ઓમ શ્રી ગણેશાય નમઃ. નિર્વાણ પ્રકરણ. શ્રી વશિષ્ઠના કહેવાથી શ્રોતાઓએ સભામાંથી ઉઠી દૈનિક ક્રિયા કરવી તથા સાંભળેલા વિષયનું ચિંતન કરવું. શ્રી વાલ્મીકીજી કહે કે હે ભરદાજ, ઉપસમ પ્રકરણ પછી હવે આ નિર્વાણ પ્રકરણનું શ્રવણ કરો. તેનું યથાર્થ જ્ઞાન થઈ જાય તો તે મોક્ષરૂપી ફળ આપે. જે સમયે મહારાજ વશિષ્ઠ તે પ્રકારના ગંભીર અર્થનું પ્રતિપાદન કરનારા વચન કહેતા હતા, તેના શ્રવણના આનંદમાં લીન એવા શ્રીરામ મૌન થઈ બેઠી ગયા. મહામુનિ વશિષ્ઠની વાણી અને તેના દ્વારા પ્રતિપાદિત અર્થોને મનમાં ધારણ કરી રાજાઓ કે જેઓ બાહ્ય વિષયોના ચિંતન શારીરિક ચેષ્ટાઓ રહિત હોવાથી નિશ્ચેષ્ટ મૂર્તિની જેમ સ્થિર બેઠા હતા. મહામુનિ વશિષ્ઠ દ્વારા ઉપદેશાયેલા વાક્યોનો બહુ આદરપૂર્વક સાંભળનારા મુનિઓ વિચાર કરી રહ્યા હતા. તે સમયે દિવસના ચોથા ભાગમાં ભેરી અને શંખનાદનો ધ્વનિ થયો. તે ધ્વનિના કારણે વશિષ્ઠ મુનિનો ઊંચો અવાજ પણ એ રીતે દબાઈ ગયો જેમ મેઘ ગર્જનાથી મોરના ટવકા દબાય છે. ધીરે ધીરે શંખ ધ્વનિ શાંત થતાં મુનિ શ્રેષ્ઠ વશિષ્ઠજી સભામાં શ્રી રામચંદ્રજીને આ પ્રમાણે મધુર વાણીમાં કહેવા લાગ્યા, એ રામ, મારી આ વાણીને શું તમે એ રીતે ગ્રહણ કરી જે હંસ જળનો ત્યાગ કરીને દૂધને ગ્રહણ કરે? તમારે મારી આ વાણી મુજબ પોતાની બુદ્ધિથી સારી પેઠે વારંવાર વિચાર કરી તે પ્રમાણે ચાલવું જોઈએ. સમસ્ત શાસ્ત્રોના સિદ્ધાંતને સમજીને તમે ઉદારચિત્તે મારા દ્વારા કહેલા પ્રયોજનની સિદ્ધિ માટે અસંગ થઈ સમય અનુસાર પ્રાપ્ત કર્તવ્યનું સારી પેઠે પાલન કરો. એ સભાસદો, મારા દશરથ, શ્રીરામ, લક્ષ્મણ, બીજા રાજાઓ, તમે બધાએ આજે પોતપોતાના નિત્ય કર્મોનું અનુષ્ઠાન કરો, કેમ કે આજનો દિવસ મોટા ભાગે સમાપ્ત થવા આવ્યો. હવે જે વિચાર કરવાનો બાકી તેના પર જ્યારે તમે બધાએ પ્રાંતકાળે સભામાં આવશો ત્યારે આપણે વિચાર કરીશું. શ્રી વાલ્મીકીજી કહે, એ ભરદાજ, મુનિવર વશિષ્ઠના આ પ્રમાણે કહેવાથી તે સભાના સભ્યો ઊભા થઈ ગયા. તે સમયે અન્ય રાજાઓએ મારા દશરથની સ્તુતિ કરી શ્રી રામચંદ્રજીને નમસ્કાર કર્યા અને મહર્ષિ વશિષ્ઠજીની વિશેષ રૂપે સ્તુતિ કરી. ત્યાર પછી તે બધાએ પોતપોતાના આશ્રમમાં ચાલ્યા ગયા. આકાશમાં વિચરતા દેવનાઓની વંદના કરી મહારાજ વશિષ્ઠજી મહર્ષિ વિશ્વામિત્ર સાથે આશ્રમ પર જવા માટે આસન પરથી ઊભા થઈ ગયા. દશરથ વગેરે રાજાઓ અને મુનિઓ પોતાને અનુરૂપ એવા ઉપદેશક મુનિવર વશિષ્ઠજીની પાછળ આશ્રમ સુધી જઈને તેની આજ્ઞા લઈ કોઈ આકાશ તરફ, કોઈ વન તરફ, કોઈ રાજમંદિર તરફ ચાલ્યા ગયા. શ્રીરામ, લક્ષ્મણ, શત્રુઘ્ને ગુરુવર વશિષ્ઠના આશ્રમમાં તેમની સાથે જઈ ભક્તિપૂર્વક તેમના ચરણોની પૂજા કરી પછી દશરથજીના મહેલ તરફ ચાલ્યા ગયા. પોતપોતાના સ્થાને આવીને તે બધાએ સ્નાન કર્યું, દેવતા પિતૃઓનું પૂજન કર્યું, બ્રાહ્મણો અતિથિઓનો સ્વાગત સત્કાર કર્યો. આ બધી ક્રિયાઓથી નિવૃત્ત થઈ તે બધાએ બ્રાહ્મણ વગેરેથી લઈને સેવકો સુધી તમામે પોતપોતાના પરિવારો સાથે ભોજન કર્યું. નિત્ય કર્મોની સાથે સૂર્ય ભગવાન જ્યારે અસ્તાચલમાં ચાલ્યા ગયા ત્યારે રાત્રિ કર્મો સાથે ચંદ્રમાં ઉદિત થતા રેશમી બિછાનવાળી શૈયા ઉપર અને આસનો પર બેસીને ભૂમિ પર વિહાર કરનારા મુનિઓ, રાજાઓ, રાજપુત્રો, મહર્ષિઓ અત્યંત આદરપૂર્વક મહર્ષિ વશિષ્ઠના મુખ કમળમાંથી નીકળેલ સંસાર સાગરને તરવાના ઉપાયરૂપી ઉપદેશનું એકાગ્ર ચિત્તે ચિંતન મનન કરવા લાગ્યા. ત્યાર પછી માત્ર એક પ્રહરમાં તે બધાય શ્રોતા સુંદર સ્વપ્નયુક્ત નિંદ્રાને પ્રાપ્ત થઈ ગયા.
શ્રી રામ, લક્ષ્મણ, શત્રુઘ્ન આ ત્રણેય ભાઈઓએ રાત્રિના 3 પહોર સુધી મહર્ષિના ઉપદેશ પર નિરંતર વિચાર કર્યો. તેમણે માત્ર અડધો પ્રહર એટલે કે 2 ઘડી આંખો મીચી ઉત્તમ સ્વપ્નયુક્ત ક્ષણભરમાં શ્રમનું નિવારણ કરી દેનારી નિંદ્રાને પ્રાપ્ત કરી. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.